મારું નામ મોહમ્મદ અખ્તર જાફર છે ને હું 56 વર્ષનો છું. હું લંડનમાં રહું છું. હું 1.5 વર્ષ પહેલાં જ્યારે ડૉક્ટર પાસે ગયો હતો ત્યારે મને કહેવાનું હતું કે મારું વેટ વધારે છે ને અગરચે હું મારી તબિયતની ધ્યાન નહીં રાખું તો મને ગોળી ખાવું પડશે. ત્યારે હું મારા દોસ્તારો સાથે વાત કરીને મને ઇન્ફોર્મેશન મળ્યું કે આશિક અલી એનો પ્રોગ્રામ થ્રાઇવ થ્રુ ન્યુટ્રિશનલ એક્સરસાઇઝ અને સ્ટ્રેન્થ એક્સરસાઇઝનો પ્રોગ્રામ ચલાવે છે ને હું મારા દોસ્તારોને જોયો કે આ લોકોને કેટલો ફાયદો પહોંચ્યો છે. એની માટે હું આ પ્રોગ્રામ જોઈન કર્યો. જ્યારે મને ખાલી ખાવાનુંમાં કેવી રીતે ખાવું જોઈએ ને કઈ એક્સરસાઇઝ મારા માટે બેનિફિશિયલ છે એનો ઉપયોગ કરવા માટે. જ્યારે હું થ્રાઇવ સાથે પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે મારું વજન 120 કિલો હતું ને જ્યારે હું પ્રોગ્રામ પતાવ્યો ત્યારે હું 23 કિલો ઉતર્યો હતો ને હું હજી સુધી પ્રોગ્રામ કન્ટિન્યુ કરું છું કારણ કે એ હવે મારું લાઈફસ્ટાઈલ થઈ ગયું છે. જે બેનિફિટ્સ 23 કિલોમાં ફાયદો પહોંચાડ્યો છે મને, હું એ જ કન્ટિન્યુ કર્યો છું ને હું ત્યારબાદ બીજા 2 કિલો ઘટ્યો છું. એટલે જ્યારે પ્રોગ્રામ શરૂ કર્યો જૂન ગયા વર્ષ ને આજ સુધી હું 25 કિલો ઉતર્યો છું. ત્યારે મને જે ફાયદો પહોંચ્યા છે, એક તો મને ખાવાનું જે હું ખાઉં છું સમજ પડ્યું વધારે, મને મારી સૂવાની આદતો વધારે મજા આવી ને સરખાઈ આવી કારણ કે સમજ પડી કે એનો ફાયદો શું છે ને જે ખાવાનું હું ખાતો હતો એનું મને સમજ વધારે પડ્યું. ના, મને કોઈ પણ મારા જે ખાવાનું ખાતો તો મને મૂકવું ન પડ્યું, બલકે આશિક અલી બધા મારા ખાવાનું જે હું ખાતો હતો એ જોઈને મને કે તમે ખાવાનું જે ખાઓ છો એ બરાબર છે પણ જ્યારે ખાવાની જરૂર છે એ તમે વિચાર કરવાની વધારે જરૂર છે. તો મને કોઈ મીલ પ્લાન નહોતું કરવું પડ્યું, મને કોઈ ખાવાનું મૂકવું ન પડ્યું. જે ખાવાનું હું ખાતા આવ્યો છો એ જ ખાવાનું હજી ખાઉં છું. ખાલી ક્યારે ને કઈ ટાઈમે ને એ ખાવાના ફાયદા શું છે જ્યારે મને સમજ પડી ત્યારે એનો હું ઉપયોગ કરીને ફાયદો ઉઠાવ્યો. કેલેરી કાઉન્ટિંગ મને નથી, હું મારી જિંદગીમાં કદી કેલેરી કાઉન્ટિંગ નથી કર્યો ને આશિક અલીના થ્રાઇવ પ્રોગ્રામમાં પણ કેલેરી કાઉન્ટિંગ કરવું જ નથી પડ્યું. સૌથી વધારે એડવાન્ટેજ આ પ્રોગ્રામમાં હતું, એક નીંદરને સમજવું ને વધારે શું એટલે રેસ્ટ વધારે મળતું હતું તો શરીરને વધારે એનું બેનિફિટ થતું હતું. બીજું, વજન ઉતરી ગયું. વજન ઉતરવાનો ફાયદો એ હતો કે જે કામ પહેલાં નહોતો કરી શકતો, કે જલ્દીથી થાકી જતો હતો, દિવસમાં એટલી વાર કામ નહોતો કરી શકતો, હું પહેલાં વિચાર નહોતો કરતો પણ જ્યારે આ વજનનું લોસ થયું ત્યારે મને ખબર પડી કે હું કેટલું ટાઈમ વેસ્ટ કરતો હતો, ખાલી આમ જ આરામ કરતો, થિંકિંગ હું રેસ્ટ કરું છું, જ્યારે એકચ્યુઅલી આ વજનના કારણે હું એ કામ નહોતો કરી શકતો. એટલે વેરી પ્રોફેશનલ ને વેરી અપ્રોચેબલ. લાગે નહીં કે તમે કોઈ ડૉક્ટર સાથે વાત કરશો, તમે વધારે આમ લાગે કે તમારા નાના ભાઈ સાથે વાત કરો છો ને તમે એ પહેલાં આપણું પ્રોબ્લેમ સમજી ને પછી જેવી રીતે આપણે ફાયદો પહોંચી શકે એ એવી રીતે સમજાવે. એટલે વેરી પ્રોફેશનલ એન્ડ વેરી ડાયરેક્ટ. હું ટાર્ગેટ સેટ કર્યો હતો કે 120 કિલોથી મને 100 કિલો પહોંચશે કારણ કે હું છેલ્લે યાદ નથી ક્યારે એ વેટ ઉપર હતો. when I was able to move from 3 digits to 2 digits was a phenomenal feeling. So ને મને ત્યારે જ્યારે હું પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે મને થયું નહીં કે હું પહોંચી શકીશ, પણ હવે હું અહીંયા પહોંચી ગયો છું ત્યારે બહુ ખુશી છું કે I may be able to do it and I think it's a big thank you to Ashik Ali and his program. Don't think twice. જો તમે પહેલાં વિચાર કરો કે તમે વેટ લૂઝ કરવું છે ને તમે તમારી જિંદગીનો ઇમ્પ્રૂવમેન્ટ લેવું છે તો તમે આ પ્રોગ્રામ જોઈન કરો કારણ કે તમે બંને ફાયદો થશે. 2, એક તમે તમારું ડાયટ ને ન્યુટ્રિશનલ એક્સરસાઇઝ ઇમ્પ્રૂવ થશે ને બીજું તમારું ફિઝિકલ બોડીનું ઇમ્પ્રૂવ થશે તો તમે બંને રીતે ફાયદો થશે. ને જેમ હું પહેલાં બોલ્યો હતો કે તમે ખાવાનું ખાઓ જેથી તમે આજે દવા માફક ખાઓ તો કાલે તમે દવા ખાવાનું માફક નહીં ખાવું પડે.